Good morning, students. Myself, Mr. Karthik K. Patel, lecturer in Electrical Engineering Department, VPMP Polytechnic. Subject name is AC Circuit. Unit 5, Power in a AC Circuit. Topic name is Power Factor Improvement and Measurement of the Power. Now, the objective of the today's session is introduction about the uh, power factor improvement method of to improve the power factor using the capacitor and using the synchronous motor. Now the measurement of the power of the single phase and three phase circuit. Now method to improve the power factor. તો લાસ્ટ સેશનની અંદર જે આપણે પાવર ફેક્ટર રિગાર્ડિંગ સ્ટડી કર્યું હતું તો એની અંદર પાવર ફેક્ટર લો હોય તો પાવર ફેક્ટરને ઇમ્પ્રૂવ કરવાની અહીંયા ડિફરન્ટ ટાઈપ્સની મેથડ્સ છે. એમાંથી અહીંયા તમારે બે મેથડ્સ આપી છે. પહેલું આપેલું છે બાય યુઝિંગ ધ કેપેસિટર and second by using the synchronous motor. Now first by using the capacitor, you see this when the single phase AC supply is given to the load, right? Here single phase AC supply is given to the load, the current I is flow in a load. તો પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવા માટે પાવર ફેક્ટર લો ક્યારે થાય? જ્યારે આપણે ઇન્ડક્ટિવ લોડ જે છે એલ લોડ કનેક્ટ કરીએ ત્યારે પાવર ફેક્ટર જે છે એ ડાઉન જઈ શકે છે. અને મોસ્ટલી દરેકે દરેક મશીનની અંદર લોડની અંદર ઇન્ડક્ટર ઇફેક્ટ હોય ને હોય જ. તો એના કારણે અહીંયા આપણે કેપેસિટર જે છે એ પેરેલલની અંદર કનેક્ટ કરીએ છીએ. તો અહીંયા આપણે સિંગલ ફેઝ સપ્લાય આપ્યો છે, એની અંદર આપણે કેપેસિટર જે છે એ પેરેલલની અંદર કનેક્ટ કરીએ છીએ. હવે આપણે અહીંયા કેપેસિટર જ્યારે કનેક્ટ કરીએ છીએ તો યુનિટ 2 ની અંદર પ્યોર કેપેસિટરને રિગાર્ડિંગ આપણે કેરેક્ટરિસ્ટિક જોઈ તો કેપેસિટરનું જે મેઇન ફંક્શન શું છે? પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ થાય છે. જ્યારે આપણે કેપેસિટરનો વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરીએ છીએ વોલ્ટેજ વર્સિસ કરંટનો, તો 90 ડિગ્રી જે છે એ કરંટ લીડિંગ જે છે વોલ્ટેજ કરતા. દેટ મીન્સ કે આપણે કેપેસિટરનો જ્યારે યુટિલાઇઝ કરીએ છીએ ત્યારે પાવર ફેક્ટર જે છે એ ઇન્ક્રીઝ થાય છે. તો અહીંયા આપણે લોડની પેરેલલની અંદર કેપેસિટર જે છે એ કનેક્ટ કરીએ છીએ. તો કેપેસિટરના કારણે કઈ રીતે પાવર ફેક્ટર તમારું જે છે એ લીડિંગ થાય છે. તો આપણે જોઈએ વેક્ટર ડાયાગ્રામ કે જ્યારે સપોઝ કે કેપેસિટર આપણે કનેક્ટ કરેલું ના હોય અને આપણે લોડની સાથે સિંગલ ફેઝ સપ્લાય કનેક્ટ કરેલો હોય તો એની અંદર આપણે જોઈએ કે જ્યારે વોલ્ટેજ આપવામાં આવે છે તો ઇન્ડક્ટિવ લોડના કારણે તમારો કરંટ જે છે એ શું હશે? 5 એંગલ લેગિંગ હશે. બરાબર છે. હવે જ્યારે આપણે કેપેસિટર પેરેલલની અંદર કનેક્ટ કરીએ છીએ તો અહીંયા જોશો કે અહીંયાથી તમને આઈ કરંટ ફ્લો થાય છે. બરાબર છે. હવે એ આઈ કરંટ જે ફ્લો થાય છે તો આ જે પોઈન્ટ આગળ જ્યાં આપણે કેપેસિટર પેરેલલની અંદર કનેક્ટ કર્યું છે તો અહીંયા એક આઈસી કરંટ ફ્લો થાય છે અને અહીંયા આઈએલ કરંટ ફ્લો થાય છે. એનો મતલબ એવો થાય કે ટોટલ કરંટ આઈ ઇઝ ઇક્વલ ટુ આઈસી પ્લસ આઈએલ. બરાબર છે. હવે આઈસી જે છે એ શેનો કરંટ છે? કેપેસિટરનો કરંટ છે. અને આઈએલ જે છે એ શેનો કરંટ છે? ઇન્ડક્ટરનો. ધેટ મીન્સ કે લોડનો કરંટ છે. હવે જ્યારે આપણે લેગિંગ પાવર ફેક્ટર હોય અને એની જગ્યાએ જ્યારે આપણે કેપેસિટર પેરેલલની અંદર કનેક્ટ કરીએ છીએ ધેટ મીન્સ કે કેપેસિટરના કારણે પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ થાય છે. ધેટ મીન્સ કે તમારો કરંટ જે છે એ લીડિંગ પોઝિશનની અંદર આવે છે, જે રીતે આપણે પ્યોર કેપેસિટરનો વેક્ટર ડાયાગ્રામ ડ્રો કર્યો. તો અહીંયાથી આપણે કરંટ જે છે એ આઈસી કરંટ તમને અહીંયા અવેલેબલ થશે. આ કરંટ આઈસી જે છે એ લીડિંગ પોર્શનની અંદર હોય છે ત્યારે તમને એક નવો જે છે એ વેક્ટર્સ અવેલેબલ થાય છે કરંટનો, જે છે કરંટ આઈ. બરાબર. એટલે આ જે કરંટ જે છે બરાબર છે એ કેવી રીતે થાય છે કે આ જે તમારો આઈએલ કરંટ છે અને આઈસી એના કારણે તમારો જે એંગલ જે છે એ શું થાય છે? ચેન્જ થાય છે. અને આ એંગલ ચેન્જ થવાના કારણે તમારો પાવર ફેક્ટર જે છે એ શું થાય છે? ઇમ્પ્રૂવ થાય છે. એટલે સિંગલ ફેઝ લોડની અંદર જ્યારે આપણે કેપેસિટર પેરેલલની અંદર કનેક્ટ કરીએ છીએ ત્યારે વેક્ટર ડાયાગ્રામ ઉપરથી આપણે જોઈએ કે વોલ્ટેજ કરતા કરંટ લેગિંગમાં હોય છે, બટ આઈસી કરંટના કારણે એનો એંગલ જે છે એ શું થાય છે? ઇન્ક્રીઝ થાય છે. અને એના કારણે ચેન્જીસ થાય છે અને એના કારણે પાવર ફેક્ટર જે છે એ તમારો ઇન્ક્રીઝ થાય છે. તો આ રીતે કેપેસિટરનો ઉપયોગ કરીને આપણે પાવર ફેક્ટરને શું કરી શકીએ છીએ? ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. એવી જ રીતે અહીંયા તમને થ્રી ફેઝ સપ્લાયની અંદર કેપેસિટર કનેક્ટ કરેલું છે તો અહીંયા થ્રી ફેઝ સપ્લાયની અંદર કાં તો તમે ડેલ્ટા કનેક્શનની અંદર કાં તો તમે સ્ટાર કનેક્શનની અંદર, રાઈટ? આ કયું છે? ડેલ્ટા કનેક્શન છે. આ તમારું કયું છે? સ્ટાર કનેક્શન. એની અંદર તમારે કેપેસિટર જે છે એ કનેક્ટ કરવાના હોય છે.
તમે કોઈ પણ રીતે ડેલ્ટાની અંદર અથવા સ્ટારની અંદર કેપેસિટર કનેક્ટ કરો તો આ જે કેપેસિટરની અંદર કરંટ જે ફ્લો થાય છે એટલે આને કેપેસિટર બેંક પણ કહેવામાં આવે છે, કારણ કે એક કરતા વધારે કેપેસિટર જે છે એ કનેક્ટ કરેલા છે. તો હવે આપણે એનો વેક્ટર ડાયાગ્રામ ઉપરથી જોઈએ તો નોર્મલી જ્યારે કેપેસિટર કનેક્ટ કરેલા ના હોય અને વોલ્ટેજ વર્સિસ કરંટનો ડાયાગ્રામ હોય તો એ આ રીતે લેગિંગની અંદર હશે. જ્યારે કેપેસિટર કનેક્ટ કરવામાં આવે છે અને એ કેપેસિટર કનેક્ટ કરવામાં આવે છે તો એનો કેપેસિટર કરંટ જે છે આઈસી કરંટ એ શું થાય છે, ઇન્ક્રીઝ થાય છે અને એના કારણે તમને નવો કરંટ જે છે એ આઈ મળે છે. તો એનો જે એંગલ જે છે એ શું હોય છે, ઓછો હોય છે અને ઓછો હોય છે એટલે તમારો પાવર ફેક્ટર જે છે એ ઇમ્પ્રૂવ થાય છે. એટલે આ રીતે તમારું કેપેસિટર જે છે એ થ્રી ફેઝ સપ્લાયની અંદર પાવર ફેક્ટરને ઇમ્પ્રૂવ કરે છે. હવે આ કેપેસિટર જે છે એ શું પ્લેસ કરે છે, આઈસી કરંટ ફ્લો કરે છે અને આ કેપેસિટર બેંક જે છે ધેટ મીન્સ કે કેપેસિટિવ રિએક્ટન્સ એટલે આ થ્રી ફેઝ લોડની અંદર આ તમારી શું છે લાઈન છે આર વાય અને બી, એની અંદર કેવીએઆર એનો મતલબ શું થાય, રિએક્ટિવ પાવર શું થાય છે, જનરેટ થાય છે. તો આપણે એના વેક્ટર ડાયાગ્રામ પરથી ફરીથી સમજીએ તો શું આવે કે અહીંયા તમારો જે છે એ વોલ્ટેજ છે અને આ તમારો શું છે, પાવર છે. પાવર કયો છે, કેવીએઆર, બરાબર. તો આ તમારો શું છે, રિએક્ટિવ પાવર. હવે એ જે છે એ કેપેસિટરના કારણે આ કેપેસિટરની અંદર કનેક્ટ કરવામાં આવે મોર ધેન ધ કેપેસિટર અને એના કારણે કેપેસિટર બેંકની અંદર જે પાવર જે છે એ જનરેટ થાય છે અને એ જે પાવર જે છે એ શું થાય છે, ઇન્ક્રીઝ થાય છે અને એ નવો કેવીએઆર. તો આ જે તમારો પાવર જે છે કેવીએ એ શું થાય છે, એનો વચ્ચેનો એંગલ જે છે એ પણ શું થાય છે, ઇન્ક્રીઝ થાય છે. એના કારણે cos5 જે છે એ તમારો ઇન્ક્રીઝ થાય છે. એટલે આ રીતે કેપેસિટરનો ઉપયોગ કરીને આપણે પાવર ફેક્ટર જે છે કેપેસિટરના કારણે આ પાવર ફેક્ટર જે છે એ આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. કેપેસિટર જ્યારે કનેક્ટ કરવામાં આવે છે તો પાવર ફેક્ટર જે છે એ તમારા ઇમ્પ્રૂવ થાય છે. તો કયા કયા ઇમ્પ્રૂવ થઈને કયા કયા પોઈન્ટ્સને આપણે ધ્યાનમાં રાખવાના છે. તો સૌથી પહેલો જે પોઈન્ટ્સ છે, બરાબર છે, તો કેપેસિટર જે છે એ લોડની સાથે શું હોવું જોઈએ, કનેક્ટ હોવું જોઈએ, બરાબર છે. કેપેસિટર જે છે એ લોડની નજીક હોવું જોઈએ, નિયરર, બરાબર છે. ત્રીજું કે તમારું જે કેપેસિટર જે છે, બરાબર છે, એ સ્વિચ હોવો જોઈએ ડ્યુરિંગ ધ પીક પીરિયડની અંદર. એટલે કેપેસિટર જે છે એ સ્ટાર્ટિંગ પોઝિશનની પીક પીરિયડની અંદર વર્ક કરવું જોઈએ. એની સાથે તમારો જે કેપેસિટર જે છે એ મિનિમમ 1 ટાઈમ પીરિયડની અંદર 1 મિનિટની અંદર એ સ્વિચિંગ મોડ જે છે એ ઓફ પણ કરી શકે એવો હોવો જોઈએ. એટલે કેપેસિટર જે છે એ ડિસ્ચાર્જ કરવાની અંદર ટાઈમ લે છે, બરાબર છે. તો એના કારણે તમારો કેપેસિટર ડિસ્ચાર્જ થવાની શક્યતાઓ વધારે હોય છે, બરાબર છે. એટલે કેપેસિટર જે છે એ જ્યારે સિસ્ટમ ક્લોઝ થાય, તમારો લોડ જે છે એ ક્લોઝ થઈ જાય, દેટ મીન્સ કે ઓફ થઈ જાય, ત્યારે તમારે કેપેસિટર જે છે એને ડિસ્ચાર્જ કરવું ઇમ્પોર્ટન્ટ છે. જો તમે ડિસ્ચાર્જ નહીં કરો તો કેપેસિટરની જે લાઈફ છે એ શું થાય છે, ડેમેજ થાય છે. એટલે ખાસ તમારે કેપેસિટર જ્યારે કનેક્ટ કરીએ છીએ પેરેલલની અંદર તો એનું મેઇન જે છે એ ડિસ્ચાર્જ પ્રોસેસ છે. ડિસ્ચાર્જ પ્રોસેસ કરીએ તો જ કેપેસિટરની લાઈફ જે છે એ ઇન્ક્રીઝ થઈ શકે છે. નાવ ધ નેક્સ્ટ પોઈન્ટ જે છે એ સિન્ક્રોનસ મોટર છે. હવે સિન્ક્રોનસ મોટર જે છે એનું આપણે ફંક્શન જોઈએ તો સિન્ક્રોનસ મોટર જે છે એ 1500 આરપીએમ ફરે છે, બરાબર છે. 1500 આરપીએમ ફરે છે. તો સિન્ક્રોનસ મોટરનો ઉપયોગ આપણે શું કરીએ છીએ, પાવર ફેક્ટરને ઇમ્પ્રુવમેન્ટ કરવા, ધેટ મીન્સ કે cos5 ને ઇમ્પ્રુવમેન્ટ કરવા સિન્ક્રોનસ મોટરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે સિન્ક્રોનસ મોટર જે છે એ મિકેનિકલ પાવર પ્રોડક્શન કરે, ઇલેક્ટ્રિકલ સપ્લાયમાંથી મિકેનિકલ સપ્લાય પાવર જે છે એ પ્રોડ્યુસ કરે. પણ જ્યારે આપણે પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવાનો હોય ત્યારે આપણે સપ્લાયની જોડે આ જે સપ્લાય છે અને અહીંયા થ્રી ફેઝ લોડ કનેક્ટ કર્યો એની પેરેલલની અંદર આપણે સિન્ક્રોનસ મોટરને કનેક્ટ કરવાની. હવે સિન્ક્રોનસ મોટરને મિકેનિકલ લોડ જે છે એ કનેક્ટ કરવાનો નથી. ડુ નોટ કનેક્ટ ધ મિકેનિકલ પાવર જે છે એ કનેક્ટ કરવાનો નથી. એટલે મિકેનિકલ સિન્ક્રોનસ મોટર જે છે એ મિકેનિકલ પાવર આપણે કનેક્ટ કરીશું નહીં
તો એના કારણે સિન્ક્રોનસ મોટર જે છે એ સિન્ક્રોનસ કન્ડેન્સર તરીકે વર્ક કરશે. એ ખાસ યાદ રાખવાનું. એટલે ઘણી બધી વખત એક્ઝામની અંદર એવું પૂછાય કે એક્સપ્લેન ધ પાવર ફેક્ટર ઇમ્પ્રુવ મેથડ બાય યુઝિંગ ધ સિન્ક્રોનસ કન્ડેન્સર. તો સિન્ક્રોનસ કન્ડેન્સર એ જ સિન્ક્રોનસ મોટર છે. એટલે જ્યારે મિકેનિકલ પાવર આપણે આની જોડે કનેક્ટ કરીએ નહીં, રાઈટ, મોટરની સાથે કોઈ મિકેનિકલ લોડ કનેક્ટ કરીએ નહીં, ત્યારે જે સિન્ક્રોનસ મોટર છે એને સિન્ક્રોનસ કન્ડેન્સર કહેવામાં આવે છે. અને પાવર ફેક્ટર જે છે એ આપણે કઈ રીતે ઇમ્પ્રૂવ કરીએ છીએ? કારણ કે સિન્ક્રોનસ મોટર છે. સિન્ક્રોનસ મોટરને આપણે શું આપવાનું હોય છે? એક્સ્ટ્રા એક્સાઇટેશન આપવાનું હોય છે. બરાબર છે? આપણે શું આપવાનું હોય છે? એક્સ્ટ્રા એક્સાઇટેશન આપવાનું હોય છે. અને એ એક્સાઇટેશન આપણે સિન્ક્રોનસ મોટરને આપીએ એના કારણે પાવર ફેક્ટર જે છે એ શું થાય છે? ઇમ્પ્રૂવ થાય. તો અહીંયા આપણે એના વેક્ટર ડાયાગ્રામ ઉપરથી આપણે સમજીએ તો વેક્ટર ડાયાગ્રામની અંદર આપણને બતાવવામાં આવ્યું છે કે આ તમારો જે છે આ જે એ શું છે? વોલ્ટેજ છે. અને એની સાથે બરાબર એની સાથે આ જે છે મેં જે રેડ લાઇન કરી છે, બરાબર છે, એ તમારો એંગલ શું છે? પાવર ફેક્ટરનો પાવર છે, રાઈટ. જે આપણે સપ્લાય આઈ અહીંયા જે ફ્લો થાય છે અને એનો લોડ અને એનો પાવર એ બંને વચ્ચેનો એંગલ છે ત્યારે શું છે? લેગિંગ છે. જ્યારે આપણે સિન્ક્રોનસ મોટર જે છે એ કનેક્ટ કરીએ છીએ અને સિન્ક્રોનસ મોટરના કનેક્શનની સાથે એક્સાઇટેશન આપણે આપીએ છીએ અને એ એક્સાઇટેશનના કારણે, બરાબર, એ એક્સાઇટેશનના કારણે તમારો પાવર જે છે એ સિન્ક્રોનસ મોટર જે છે એની અંદર આપણે ઇલેક્ટ્રિસિટી આપીશું એટલે અહીંયા કરંટ આઈ જે છે એ ફ્લો થશે. આના કારણે તમારો જે પાવર આની અંદર યુટિલાઇઝ થાય છે, બરાબર છે, એને આપણે સપોઝ કે અહીંયા આ જે વોલ્ટેજ વર્સિસ લોડનો પાવર એને આપણે Q1 નામ આપ્યું, બરાબર. આ જે છે એ Q1 છે. તો આ સિન્ક્રોનસ મોટરનો પાવર જે છે એને આપણે Q2 નામ આપ્યું. એ જે છે સિન્ક્રોનસ મોટર ખાલી લોડ વગર ફરે છે એના કારણે પાવર જે છે એ શું થાય છે? ઇમ્પ્રૂવ થાય છે. બરાબર છે? પાવર તમારો શું થાય છે? ઇમ્પ્રૂવ થાય છે. એટલે તમારો આગળ વધે છે. તો ફાઇનલ જે ટોટલ પાવર કયો આવે? આ આવે, જેને કહેવાય Q, ટોટલ Q પાવર. એનો તમે એંગલ જોશો તો આના એંગલ કરતાં આ એંગલ શું થઈ ગયો? ઘટી ગયો. અને આ એંગલ ઘટી ગયો એટલે તમારો પાવર ફેક્ટર જે છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. એટલે સિન્ક્રોનસ કન્ડેન્સર અથવા સિન્ક્રોનસ મોટર પણ કહી શકાય, એનો યુટિલાઇઝ કરવામાં આવે છે ત્યારે તમારો પાવર ફેક્ટર આ રીતે ઇમ્પ્રૂવ થાય છે. એટલે સિન્ક્રોનસ કન્ડેન્સર જે છે એ ઉપયોગમાં આપણે લઈએ જે બે મેથડો છે સિન્ક્રોનસ મોટર અને કેપેસિટર અને સિન્ક્રોનસ મોટર. તો કેપેસિટર જ્યારે યુઝ કરીએ તો કેપેસિટરની કોસ્ટ શું છે? વેરી લેસ. એટલે તમે ઇઝીલી એને પરચેસ કરી શકો. પણ સિન્ક્રોનસ મોટર છે એની કોસ્ટ જે છે ઇનિશિયલ કોસ્ટ એ હાયર હોય છે. એના કારણે આપણે આ જે મેથડ્સ જે છે એ હાઈ મશીન્સ હોય એની એક્રોસ યુઝ કરવાના હોય તો જ આપણે આ પ્લેસ કરી શકીએ. સિન્ક્રોનસ મોટરની અંદર આપણે અહીંયા શું આપીએ છીએ? એક્સાઇટેશન આપીએ. એક્સાઇટેશન આપીએ એટલે દેટ મીન્સ કે ડીસી સપ્લાય આપે છે. તો ડીસી સપ્લાય પણ વધારાનો રિક્વાયરમેન્ટ રહે છે. તો એના માટે ડીસી સપ્લાય દેટ મીન્સ કે રેક્ટિફાયર યુનિટની પણ અહીંયા રિક્વાયરમેન્ટ આવે છે. જ્યારે કેપેસિટરની અંદર એવી કોઈ ડીસી સપ્લાય માટેની રિક્વાયરમેન્ટ આવતી નથી. એટલે બંને જે મેથડ્સ છે એ બંને સારામાં સારી જ મેથડ્સ છે. પછી કેપેસિટર મેથડ જે છે એ ચીપર મેથડ છે. આ સિન્ક્રોનસ મોટર જે છે એ થોડી કોસ્ટલીયર મેથડ છે. એટલે આ રીતે પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ જે છે બે મેથડથી આપણે કરીએ છીએ. નેક્સ્ટ જે પોર્શન આપેલો છે ટોપિક એ મેઝરમેન્ટ ઓફ ધ પાવર ઇન અ સિંગલ ફેઝ સર્કિટ, જે ઓલરેડી આપણે પ્રેક્ટિકલ સેશનની અંદર પણ ચાલે છે કે સિંગલ ફેઝ સપ્લાયનો પાવર મેઝર કરવા માટે. હવે સિંગલ ફેઝ સપ્લાય જે છે એ સિંગલ ફેઝ સપ્લાયનો પાવર મેઝર કરવો હોય દેટ મીન્સ કે P, એટલે આપણે એને શું કહીએ છીએ? વોટ. આનો યુનિટ શું છે? વોટ છે. અને પીનું ઇક્વેશન શું છે? V ઇન્ટુ આઈ. વોલ્ટેજ અને કરંટનું મલ્ટિપ્લિકેશન જે છે એ તમારો શું છે? પાવર છે. તો પાવરને મેઝર કરવા માટે જે મીટર વપરાય છે એને શું કહેવામાં આવે છે? વોટ મીટર. બરાબર છે? આ વોટ મીટરનો સિમ્બોલ જેના 4 પોઈન્ટ હોય છે: M પોઈન્ટ, L પોઈન્ટ, C પોઈન્ટ, V પોઈન્ટ. વોલ્ટેજ જે છે એ પેરેલલમાં મેઝર થાય એટલે આ જે છે એને આપણે PC કોઇલ કહીએ છીએ. જે C અને V આગળ વોલ્ટેજ મેઝર થાય છે. અને I જે છે દેટ મીન્સ કે કરંટ એ હંમેશા સિરીઝમાં મેઝર થાય એટલે ઉપર જે M અને L પોઈન્ટ છે એને આપણે કરંટ કોઇલ કહીએ છીએ. કરંટ કોઇલ અને પ્રેશર કોઇલ
આ એમ અને એલ જે છે એ કરંટ મેઝર કરે, સી અને વી જે છે એ વોલ્ટેજ મેઝર કરે, આ કરંટ મેઝર કરે અને એના મલ્ટિપ્લિકેશનની અંદર આખું જે આ મીટર છે એ તમને પાવર મેઝર કરીને બતાવે. તો ડિફરન્ટ ટાઈપ્સની જે મેથડ્સ છે કે વોટ મીટરનું કનેક્શન સિંગલ ફેઝની અંદર કઈ રીતે થાય, 3 ફેઝની અંદર કઈ રીતે થાય, તો એના માટેની અહીંયા મેથડો આપેલી છે. તો અહીંયા આપણે જોઈએ કે મેઝરમેન્ટ ઓફ ધ સિંગલ ફેઝ સપ્લાય, કે અહીંયા તમારો એસી સપ્લાય આવે, એસી સપ્લાય અને આ તમારો લોડ છે, બરાબર છે. તો લોડની સાથે અહીંયા તમે જોશો કે વોટ મીટર કનેક્ટ કરેલું છે કે ફેઝમાંથી જે સપ્લાય આવે એ એમ પોઈન્ટ ઉપર આવે, એલ જે છે એ ક્યાં જાય, લોડમાં જાય. અહીંયા એમ અને સી પોઈન્ટ જે છે એ શોર્ટ કરવાના થાય, સી અને વી પોઈન્ટ જે છે ઇન્ટરનલી કનેક્ટ હોય અને વી પોઈન્ટ જે છે એ પાછું ક્યાં જાય છે, ન્યુટ્રલ પોઈન્ટની અંદર જાય. એટલે આ રીતે સિંગલ ફેઝ સર્કિટની અંદર આ રીતે વોટ મીટર જે છે એ કનેક્ટ કરવામાં આવે છે. એવી જ રીતે હવે 3 ફેઝ સિસ્ટમ, કે 3 ફેઝ સિસ્ટમની અંદર આપણે અહીંયા 3 લાઇન છે આર, વાય અને બી, અને એના કારણે અહીંયા આપણે ઇન્ડિવિજ્યુઅલ 3 વોટ મીટર જે છે એ પ્લેસ કરીએ છીએ. વોટ મીટર 1, વોટ મીટર 2, વોટ મીટર 3. આ ત્રણેયનો પાવર મેઝર કરીએ અને ટોટલ પાવર જે ડબલ્યુ આપણે કહીએ તો W1 પ્લસ W2 પ્લસ W3, એટલે આપણને ટોટલ પાવર જે છે એ અવેલેબલ થાય છે. કે જેમાં આપણે જે નીચેનો પોઈન્ટ છે આ એમ અને સી અને વી પોઈન્ટ, તો વી પોઈન્ટ જે છે એ દરેકના એક જ જગ્યાએ ભેગા કરવામાં આવે છે. એટલે અહીંયાથી પણ આવે છે, અહીંયાથી પણ જે આવે છે એક જ જગ્યાએ ભેગા કરવામાં આવે છે. અને એની અંદર અહીંયા તમે જોશો કે વાય પોઈન્ટ જે છે, વાય લાઈન છે, એની અંદર આપણે અહીંયા કનેક્શન કરવામાં આવે છે. એટલે આ રીતે તમારો સિસ્ટમ જે છે એ વર્ક કરે છે. હવે આપણે અહીંયા જોઈએ કે અહીંયા આપણે 3 વોટ મીટરનો યુટિલાઇઝ કર્યો, તો પણ આપણે વોટ મીટર વધારે નહીં પણ આપણા કનેક્શન ઓછા કરવા હોય તો 2 વોટ મીટરનો યુટિલાઇઝ કરીને પણ કઈ રીતે 3 ફેઝ સપ્લાય જે છે એક યુટિલાઇઝ થાય. તો અહીંયા તમે જોશો કે 2 વોટ મીટરનો યુટિલાઇઝ, વોટ મીટર 1 અને વોટ મીટર 2નો યુટિલાઇઝ કરીને પણ 3 ફેઝ પાવર મેઝર કરી શકાય છે, કે જેની અંદર W ઇઝ ઇક્વલ ટુ W1 પ્લસ W2. તો આ જે છે એ આપણે જોઈએ કે આ જે સિસ્ટમ જે તમે ઓલરેડી EI સબ્જેક્ટની અંદર પણ સ્ટડી કરશો, જેની અંદર આપણે જોઈએ કે W વોટ છે તેની આ એમ, એલ, સી અને વી પોઈન્ટ છે. તો વી પોઈન્ટ જે છે એ વાય સાથે કનેક્ટ કરવાનો છે અને આનો બીનો પણ વી પોઈન્ટ જે છે એ પણ આપણે વાય સાથે કનેક્ટ કરીએ છીએ. એટલે આ રીતે તમે વોટ મીટરનો યુટિલાઇઝ કરીને, બરાબર છે, આ રીતે 2 વોટ મીટરનો યુટિલાઇઝ કરીને પણ પાવર જે છે એ મેઝર કરી શકો છો. તો આજના સેશનની અંદર આપણે કયા કયા પોઈન્ટ ડિસ્કસ કર્યા? ઇન્ટ્રોડક્શન અબાઉટ ધ પાવર ઇમ્પ્રૂવ કરવાની 2 મેથડ હોય, કેપેસિટર મેથડ, સિન્ક્રોનસ મેથડ, અને પાવર મેઝરમેન્ટ કરવાની 3 મેથડો જે છે એ આપણે સ્ટડી કરી. સિંગલ ફેઝ સપ્લાય માટે અને 3 ફેઝ સપ્લાય માટે. 3 ફેઝ સપ્લાયની અંદર 2 મેથડો, એક તો 3 વોટ મીટરનો યુઝ કરી અને સેકન્ડ 2 વોટ મીટરનો યુઝ કરીને પ્લેસ થાય છે. એક્ઝામની અંદર પૂછાય તો આ મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન છે, પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ મેથડ. અને આની અંદર પણ 2 માર્ક્સ યા 3 માર્ક્સની કોઈ થિયરી પૂછાવાની શક્યતાઓ છે. એટલે આ રીતે તમારો યુનિટ 5નું આ લાસ્ટ સેશન છે. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અ સેશન. હેવ અ નાઇસ ડે.